જ્યારે કોઈ વિપત્તિ પૃથ્વી ઉપર આવે અથવા અસુરોનો સંહાર કરવાનો હોય ત્યારે દેવી દેવતાઓ અલગ રૂપ ધારણ કરીને અવતરિત થાય છે. અને તેવું જ કંઈક શ્રી કૃષ્ણ ભગવાને પણ મહાદેવની મદદ કરવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું. પરંતુ મહાદેવને એવી તો કઈ આપત્તિ આવી જેના કારણે શ્રી કૃષ્ણ ભગવાનને મોહિનીનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. તો વિડીયોને શરૂ કરતા પહેલા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દઈએ. તો એક ભસ્માસુર નામનો અસુર હતો જેની ઉત્પત્તિ મહાદેવની ભસ્મમાંથી થઈ હતી. ત્યારબાદ ભસ્માસુરે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી અને ભસ્માસુરની તપસ્યાથી શિવજી પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે ભસ્માસુરે મહાદેવ પાસે વરદાન માંગતા કહ્યું કે હું જેના મસ્તક ઉપર હાથ મૂકું તે ભસ્મ થઈ જાય. ત્યારે શિવજીએ તથાસ્તુ કહી દીધું અને વરદાન આપી દીધું. અને આ વરદાન પ્રાપ્ત કરીને ભસ્માસુરને અહંકાર આવી ગયો અને પોતાની શક્તિનું પ્રદર્શન કરતા મહાદેવના મસ્તક ઉપર હાથ મૂકવાનો પ્રયાસ કર્યો. ત્યારે મહાદેવે પોતાનો બચાવ કરતા ભગવાન વિષ્ણુ પાસે જઈ પહોંચ્યા અને ભગવાન વિષ્ણુને બધી સમસ્યાની જાણ કરી. ત્યારે વિષ્ણુ ભગવાને યોજના બનાવી અને મોહિનીનું રૂપ ધારણ કર્યું અને મોહિની રૂપમાં ભસ્માસુર પાસે ગયા. અને આ ભગવાન વિષ્ણુનું અત્યંત સુંદર અને મનમોહી લે તેવું રૂપ હતું અને તેની કળામાં તે નૃત્યાંગના હતા. અને આ જોઈને ભસ્માસુર પણ મોહિત થઈ ગયા અને નૃત્ય કરતા કરતા મોહિનીએ પોતાનો હાથ મસ્તક ઉપર મૂક્યો. ત્યારે ભસ્માસુરે પણ એમની નકલ કરતા એમનો હાથ એમના મસ્તક ઉપર મૂક્યો અને તે ભસ્મ થઈ ગયા. તો આ રીતે શ્રી કૃષ્ણ ભગવાને મહાદેવની મદદ કરી. તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.